રાધનપુર ખાતે આવેલા ઈશ્વરીય બ્રહ્મકુમારી સેન્ટર પર વિશ્વ બંધુત્વ દિવસ રાજયોગી દાદી પરાકાશમણીજીની 18મી પુણ્યતિથિ પર રક્તદાન કેમ્પ યોજાયો તો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બ્રહ્મકુમારી સેન્ટર પર વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો હતો. મોટી સંખ્યામાં રાધનપુર, વારાઈ અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન અભિયાનમાં જોડાયા હતા. 24 ઓગસ્ટ 2025ના રોજ ભલસાણી ટ્રસ્ટ બ્લડ બેંકની ઉપસ્થિતિમાં સાંતલપુર ખાતે આવેલ બ્રહ્મકુમારી સેન્ટર ખાતે વિશ્વ બંધુત્વ દિવસ રાજયોગી દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જે કેસવી ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયમાં પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજી, જેમની આજ 18મી પુણ્યતિથિ નિમિત્તે વિશેષ આ વિદ્યાલય એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. આજ પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ કે વ્યક્તિ અલગ અલગ કાર્યક્રમો રાખતા હોય, જ્યારે આ વિદ્યાલયની અંદર એક વિશેષ રક્તદાન મહાદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની અંદર રક્તદાન મહાદાન અનેકોના જીવનને સંવારવા માટે આજ આ રક્તદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજનો આ દિવસ એટલે કે 25 ઓગસ્ટ દાદીજીની પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાલયની અંદર તારીખ 22 થી 25 તારીખ સુધીમાં રક્તદાન કેમ્પ અલગ અલગ સેવા કેન્દ્રો પર યોજાય છે. જેમાં રાધનપુર સેવા કેન્દ્રમાં 24 ઓગસ્ટ રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં અનેક લોકો લાભ લઈ રહ્યા છે અને ખૂબ ઉમંગ ઉત્સાહથી લાભ લઈ રહ્યા છે. આજનો આ દિવસ એટલે કે દાદીજીની પુણ્યતિથિનો દિવસ વિશ્વ બંધુત્વ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. તો વિશ્વની આત્માઓનું સ્વાસ્થ્ય સારું રહે, સ્વસ્થ રહે, આ નિમિત્તે પણ પૂરા વિદ્યાલયની અંદર સર્વ સ્થાનો ઉપર આ રક્તદાન મહાદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે. નું આયોજન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. શું નામ શાંતિ. આપનું શુભ નામ? પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિદ્યાલયમાં વિશેષ રાધનપુર સેવા કેન્દ્રમાં બ્રહ્મકુમારી પ્રેમીલા.